મહારાણી કેવી સવારમાં જાગીને એકદમ રેડી થઈને મોબાઈલ મંત્ર બેસી ગયા છે ને. અને તમારા ચરણ કમળ કેવું અહીંયા સોફા પર હતા? એ ભાભી મને પગમાં દુખે છે ને એટલે. તે તમને આખી દુનિયામાં તમને એકને જ પગમાં દુખતું હશે, બીજા કોઈને પગમાં જ નહીં દુખતું હોય? એવું નથી ભાભી, મને પગમાં વાગ્યું હતું ને એટલે. પગમાં વાગી ગયું હતું દેરાણીજી, પણ હાડકા બાટકા તૂટી તો નહોતા ગયા ને? હા, પણ મને ડૉક્ટરે છે ને પગ લાંબા રાખીને થોડું રેસ્ટ કરવા કીધું છે. ડૉક્ટરે તો દુનિયામાં જેટલા પણ હાડકા ભાંગી છે ને બધાને રેસ્ટ કરવાનું કહ્યું હોય, પણ તોય બિચારા કામ તો કરે જ છે ઘરમાં. હા તે ભાભી હું કરીશ ને, ધીમે ધીમે શીખી લઈશ. આમ તો મેં મારા મમ્મીને ત્યાં કંઈ નથી કર્યું. બોલો ભાભી ધીમે ધીમે શીખી લઈશ, મારા મમ્મીને ત્યાં કંઈ કર્યું નથી તો પછી અહીંયા હું શીખવા માટે તમે મોકલી છે અહીંયા? ત્યાંથી શીખીને નથી આવ્યા તો એક કામ કરો દેરાણીજી, તમે ક્લાસ જોઈન કરી લો. કચરા પોતા વાસણ કપડાં રસોઈના બધાના તમને બધું ત્યાં શીખવાડી દેશે ને. મારે હમણાં જ ભણવાનું પૂરું થયું ને ભાભી, એટલે મારાથી કંઈ શીખાયું નથી. જો ફાલ્ગુની મેડમ, તમે કંઈ શીખીને નથી આવ્યા એ મારો પ્રશ્ન તો નથી, પણ તમે જો સવારમાં આવી રીતના જાગીને મસ્ત બ્યુટી પાર્લરમાં જ્યાં તૈયાર થયા હોય એવા તૈયાર થઈને બેસી જશો તો કેમ મેળ આવશે? કેમ કે તમારા જેઠનું ટિફિન, મારા દેરનું કેટલું બધું કામ કરવાનું હોય, પછી તમે આ બધું નહીં કરો તો પછી મારા દેર ગુસ્સે થઈ જશે કે મારા કપડાં ક્યાં છે, મારો નાસ્તો ક્યાં છે, મારી ચા ક્યાં છે. સમજ્યા? એ હું કરી લઈશ ધીરે ધીરે ભાભી. ધીરે ધીરે કરી લેશો. તમારી અત્યારે ઉંમર થઈ છે 30 વર્ષની, બરાબર? તો તમે 50 વર્ષની ઉંમરે જો શીખશો ને તો એમને લાકડા ભેગા થઈ જશો. ભાભી તમે કંઈક વધારે બોલો છો એવું નથી લાગતું? યા બાપા ફાલ્ગુની, મને તો એટલું યાદ જ નથી રહેતું કે હું વધારે બોલી રહી છું. મેં કીધું ને હું કરી લઈશ, હું ધીમે ધીમે કરતાં શીખી લઈશ બધું. કાલથી તમે ભાવેશનું કામ નહીં કરતા, હું કરી લઈશ. કાલથી ભાવેશનું કામ નહીં કરું તો એક કામ કરો ને, શરૂઆત અત્યારથી ને આજથી જ કરી લો ને. કાલથી ખોટું આપણે વેઇટ કરવું. સારું બોલો શું કરવાનું છે, હું કરી લઉં છું. જો મારા દિયરને સવારમાં ઉઠીને પહેલાં તમને ખબર જ છે મેડમ કે એમને ચા જોઈએ, નાસ્તો જોઈએ. જો ન આવે ને તો આખું ઘર માથે લેશે. હા હું બનાવી દઉં છું ચા ને નાસ્તો. બસ હા, તો એક કામ કરો, તમે તમારા ચરણ કમરને કષ્ટી આપો, ઊભા થાઓ અને રસોડામાં જાઓ. બોલો આ મેડમને તો જો પાવર કેટલો. એક તો આપણે એને શીખવાડવાનું કે ઘરમાં કેમ રહેવાનું, કેમ શું કરવાનું, એમાંય પાવર તો જો એનો. એના બાપાને ત્યાં કર્યું નથી પણ અહીંયા તો કરવું પડે ને. ડોહું હાલી જ નીકળી છે. હવે હું એ જેઠાણી હું એ આરામ ન કરું. અરે ફાલ્ગુની, તું એટલી બધી આમ મૂંઝાઈને તેમ કેમ બેઠી છો? શું કહું તમને? શું થયું પણ? અરે મારું ભણવાનું પત્યું ને તરત આપણા લગ્ન થઈ ગયા. તમને ખબર છે ને મારે કલેક્ટર બનવું હતું. હવે મારા સપનાઓનું શું? આ ઘરની જવાબદારીઓમાં મને નથી લાગતું કે મારા કોઈક સપના પૂરા થશે. અરે તારે કલેક્ટર બનવું હતું? અરે તો મેં મૂંઝાઈ છો શું કામ? હું બેઠો છું ને, તારા બધા સપના હું પૂરા કરીશ. બસ મને ખબર છે ભાવેશ કે તમે મારા બધા સપના પૂરા કરો છો. મારા માટે એટલા કપડાં લાવો છો જેટલા તમે તમારા માટે નથી લાવતા. બધું જ મારું જુઓ છો, બધું જ ધ્યાન રાખો છો. પણ આ કલેક્ટર બનવું છે ને સહેલી વાત નથી. તમને ખબર છે કેટલા કોચિંગ કરવા પડશે, મારે કેટલું દોડવું પડશે, ઘરની જવાબદારીઓ, હું બધું કઈ રીતે મેનેજ કરીશ? તારે કાંઈ કરવાની જરૂર નથી. તારે કલેક્ટર બનવું છે ને, બસ તું મારા ઉપર મૂકી દે, હું બનાવીશ તને કલેક્ટર. બસ. ભાવેશ તમે જાણો છો એમાં પૈસા પણ બહુ લાગશે. આપણે એટલું બધું કઈ રીતે કરશું? મેં તને કીધું ને કે તું મૂંઝાઈશ નહીં. તારું સપનું એ મારું સપનું. હું બસ તારા કલેક્ટરની જે કાંઈ તૈયારી જ્યારે તારે નોર્મલ કરવાની હોય ને એ તું કરી રાખ, બાકી બધું તું મારા ઉપર મૂકી દે. સાચે ભાવેશ તમે મને કલેક્ટર બનવામાં મદદ કરશો? હા હા, મદદ નહીં, તું માની લે તું કલેક્ટર બની જ ગઈ. થેન્ક યુ સો મચ. બરાબર છે, પણ છે ને આ બધી રીતના મૂંઝાઈને નહીં બેસવાનું. કાંઈ પણ કામ હોય તો મને કહેવાનું. અને તને ખબર છે ને કે તું છે જે આમથી આમ જતી રહી છે ને તોય મને કેટલું ટેન્શન થઈ જાય છે. સારું, હવે હું તમને છે ને મારા મનની બધી જ વાત કરીશ. હા બસ એમ. ઓકે? હા એટલે હવે તારે મૂંઝાવાનું બિલકુલ નહીં. હા હંમેશા સ્કૂલ શું કહેવાય, હા હંમેશા
ચહેરા પર સ્માઇલ એમ કહેવાય ને ઇંગ્લિશમાં, એવી રીતના રાખવાની. સારું. ઓકે. અરે ભાવેશ, અરે આવા વસક. અહીંયા કેમ આમ એકલા? અને હું કહું મેં મંદિરે જોયું, મેં ન્યાય નથી, મેં તો આ ગયો ક્યાં? હું મંદિરે જ હતો, હમણાં તો આવ્યો હું. હે બરોબર. તો કેમ આજ મારી વાત ન જોઈ? મારી યાર કાંઈ તારે વાંધો નથી ને? ના હવે એવું કંઈ નથી, પણ શું છે આજ વહેલા રવાઈ ગયું મંદિરમાં, એટલે મેં કીધું અહીં આવીને બેસવી નિરાતે એમ. આમ તારા ચહેરા ઉપર કેમ આમ? હે? ના કાંઈ નથી, આ તો ખાલી બસ એમ જ. શું છે તબિયત બરાબર નથી ને એટલે એવું લાગે તને. અરે તબિયત તો કાલે બરોબર નહોતી, બરોબર, તોય તારા ચહેરા ઉપર હાસ્ય તો હતું જ. હા શું છે બધું કાંઈ થયું છે? જે વાત હોય એ મને કહે. ભાઈ શોક તને ખબર છે ને કે મારા લગ્ન થઈ ગયા ને 6 મહિના થઈ ગયા. હા. અને લગ્ન કેવી રીતના થયા એ તને ખબર છે. હા હા મને બધી ખબર છે, પણ ઠેક મને વાત હવે ખબર પડી ગઈ. એટલે આ મારા ભાભીએ કાંઈ રીસા મને જવાનું કાંઈ વાત ના કરે ના 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 તો? એવું કાંઈ નથી. એમાં એવું છે કે એનું એક સપનું હતું પહેલેથી કે ઈ ભણી ગણીને ક્યાંક ઓલું કલેક્ટર શું કહેવાય ને, કલેક્ટર. કલેક્ટર. હા હા એને એ બનવાની ઈચ્છા છે. તો હવે તને ખબર છે ને કે એનું ભણતર પૂરું થઈ ગયું છે હા. અને હવે એને કલેક્ટર બનવું છે. તો હું એક એવું ક્લાસ ગોતું છું કે એના કોર્સ પૂરા થાય અને પછી આ કલેક્ટરની નોકરી એને મળી જાય એમ. અરે આ તો બહુ ખુશીની વાત કહેવાય ભાઈ. હે આપણે હાવ નાના માણા અને આપણને જો કલેક્ટરની નોકરી મળે તો આ બહુ સારું કહેવાય. આમાંય તે મારી ભાભી છે એ બહુ હોશિયાર છે. પણ હા. અશોક હા હોશિયાર તો છે, હા પણ તને તો મારી ખબર છે ને કે હવે આપણે તો ટોસીને તો ઘર ચલાવતા હોય. એ વાત હાચી. ટકનું લાવીને ટકનું ખાવી છે. હા અને આમાં કેટલા રૂપિયા જોઈ જાય હજી મને કાંઈ ખબર નથી. રૂપિયા એ વાત તારી હાચી, પણ હું તને એક વાત કહું ભાઈ, તું છે ને આ મોકો જવા નહીં દેતો ભાઈ. ના ના કારણ કે જો અત્યારે છે ને સરકારી નોકરીમાં જે છે ને એ છે, એમાંય કલેક્ટર એટલે કાંઈ ઘટે જ નહીં ભાઈ. પણ તારું તો સારું થાય, પણ તારા છોકરાને છે ને 7 પેઢી સુધી છે ને ઉપાધિ ન રહે, સમજો. હું એ જ ઈચ્છું છું કે એટલે? એની મન્નત જે કાંઈ હોય ને હું બધી પૂરી પાડી દઉં. હા હા હા. પણ હવે એમાં શું છે, અટકે છે વાત ત્યાં કે પૈસા નથી ને. એક વાર મેં એને એમ કહી દીધું છે કે તારી જે કાંઈ મન્નત હોય હું પૂરી કરીશ, તું મૂંઝાતી નહીં એમ. હા બસ આ તે કીધું ને કે હું તારી બધી મન્નત પૂરી કરી, એ બહુ સારું કીધું. હું કહું જો મારી પાસે થોડા ઘણા એમ તો પડ્યા છે પૈસા, બરોબર, અને મને ખબર છે કે તું અત્યારે હાવ ખાલી છો, તો મારી પાસે જેટલા થાય ને એટલા હું કરી દઈ. પછી તારથી જ્યારે થાય તો તું મને પાછા આપશે. એલા અશોક તે મને ઘણી વાર પૈસા આપ્યા છે. ભલે આપ્યા હોય, હું ક્યાં મેં તારી પાસે કોઈ દી માગ્યા ભાઈ? અરે હે? માગવાનો સવાલ નથી, પણ એમાં શું છે ખબર, પછી વારે તાર પાસે લીધ કરું અને હું તને દઈ ન શકું. એ ભલે ન દઈ શક, બરોબર, મારી વાત સાંભળ. જો તને ખબર છે ને, જો આ ફાટલા કપડાં હોય ને તોય હું પહેરી લઉં છું, બરોબર. અને આપણે છે ને ભાઈ નાનેથી હાવ મિત્ર છીએ, અને આપણે મિત્ર જેવું નથી રાખ્યું, હગા ભાઈ હોય ને એવું રાખ્યું છે ભાઈ. એટલે છે ને જરી કંઈ મૂંઝાતો નહીં. તું ખાલી છે ને આ બસ બધી કે તૈયારી કરવા માંડે, બરોબર. અને પૈસા મારી પાસે જેટલા થાય, જો મેં તો અત્યારે શું કહું કે મારી પાસે અત્યારે 1.5-2 લાખ જેવું મારી પાસે થાય, બરોબર. બધું ભેગું કરું ને તઈ, અને એ બધા બેંકમાં ને ઘરે પડ્યા છે, બરોબર. એટલે મારી પાસે થાય એટલા દે. અને બીજા છે ને ક્યાંક આપણે છે ને બહારથી કાંઈક કરવી, તારા હગાવાલા હોય. કાંઈ નહીં, હું બરોબર. તપાસ તો કરી લઉં છું. હા અને તું એ તપાસ કરી ને કે આ ક્લાસીસનું બધું હોય તેમાં કેટલા જરૂર પડે, શું છે, કારણ એ બધું તને ખબર હોય, કારણ કે મને તો આમાં કંઈ ખબર ન પડે.
ભલે ભલે હું તપાસ કરી જોઈ. મારે તો ખાલી એટલું જ જોવું છે કે બસ મારી ઘરવાળીની જિંદગી એક હવેથી જે ગુજરે ને શું કહેવાય એને એ હા, હા. સારી રીતે ગુજરે એમ. હા, શાંતિમય ગુજરે અને સુખીમય ગુજરે. હા એનું એક એવું સપનું છે કે હું કલેક્ટર બનું અને એ સપનું મારું પણ છે. બસ જો એ સપનું છે ને પૂરું કરવાનું છે, બરોબર? સમજો તું. અને તારા મારા ભાભી રહ્યા ને એ હોશિયાર છે એટલે ઉપાધિ નહીં કરતો. અને હું છે ને મારા કાકાના છોકરાનું ફોન કરી જોઈ, બરોબર? હા, તો હા. કે આમાં કેવી રીતે હોય. હો હા, ઓકે, હાલ હા. તો હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ સવાર પડે જાગીએ ત્યાં ત્યાં ઘરના કામ હોય, રસોડું સાફ કરો, વાસણ ધોવા, આ લોકોનું ટિફિન કરવાનું, ટાઈમ ટુ ટાઈમ બધાના નાસ્તા કરવાના. આ બધું મેં ઠેકો લીધો હશે ને ઘરનો. આ દેરાણી કાંઈ કામની નથી. દેરાણી હોતે લઈ આવ્યા છે મોટા ઉપાડે, બોલશે તો કાંઈ નહીં મોઢામાંથી. વિરલ, મારું ટિફિન થઈ ગયું? બોલો, હજુ હું વાત કરી રહી છું. સવારમાં મારે જાગવાનું વહેલા, અને એમાંય પછી ઉઠીને કચરા કરો, પોતા કરો, રસોઈ કરો, ટિફિન કરો, દેરાણીના કામ કરો. આ બધો મેં ઘરનો ઠેકો નથી રાખ્યો. મોટા ઉપાડે લઈ આવ્યો તો દેરાણીને, હવે કયો એને ઘરનું કામ કરે ઈ. પણ વિરલ, તારે ખાલી ઘરનું કામ જ કરવાનું હોય, બીજું કાંઈ હોય? તમને એવું લાગે કે ઘરના કામ કરવાના? એક દિવસ તમે છે ને ઘરે રહ્યો અને હું તમારી જગ્યાએ નોકરીએ જાઉં એટલે ખબર પડે કે ઘરમાં કેટલું કામ હોય. નોકરીમાં ખાલી એક જ વસ્તુ કરવાની, એ કામ. તારી વાત સાચી છે, પણ એ ભણેલ ગણેલ છે, નોકરિયાત છે, એટલે ઘરનું થોડું ઓછું કામ ફાવે એને. મારા બાપાએ મને અભણ નથી રાખી, એ મને ભણાવી છે, પણ સાસરે આવીને ઘરના કામ તો કર્યા છે ને. જો એ નવી નવી વહુ છે એટલે ધીરે ધીરે બધું શીખી જશે. તાત્કાલિક તો એને ન ફાવે. તને પણ ક્યાં તાત્કાલિક કામ બધું આવડતું? એ આવતા ત્યારે મેં રસોડું સંભાળી લીધું હતું. એ તમને યાદ નહીં હોય, મને બધું યાદ છે. હવે તમે નોકરી ભેગા થાવ અને કામ ધંધે લાગો, જાઓ. કાંઈ વાંધો નહીં, મારું ટિફિન તો તે બનાવ્યું નથી કાંઈ. ત્યાં કેન્ટીન છે ને, ત્યાં જમી લેજો. કાંઈ નહીં, કેન્ટીનમાં જમી લઈશ. કેન્ટીનમાં જમી લેજો. અરે તો કેન્ટીનમાં જમવું જ પડે. કાંઈ મેં ઠેકો નથી તો ઘરના કામ કરવાનું ને બધું મારે જ કરવાનું. દેરાણી મહારાણીની જેમ ઉઠી અને ટીપટોપ તૈયાર થઈને એ રખડવા જઈ જશે. આવી ગઈ દેરાણી, એવી ગોતી લાવ્યા છે, ભણેલી ગણેલી. મારા બાપાએ મને ભણાવી છે, અભણ નથી રાખી. હાલી જ નીકળાશે. બધું મારે જ કરવાનું ને, કોઈને ક્યાં મારી કઈ પડી છે. નવી બહુ આવી ત્યાંથી એના જ ગુણગાન ગાય છે. અહીંયા તમે ઢહડો કર્યો ને બધું ફોગટ જ ગયું. હાલો. હા મમ્મી, બોલ. હા બસ જો હમણાં જમ્યા. હા એ વાસણ ને બધું પતાવ્યું કામ. બસ ચાલ્યા રાખે. હા એ મજામાં છે, સારો છે. હા મમ્મી, ભાવેશ આવ્યા, હું પછી ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. કોના મમ્મીનો ફોન હતો? હા. અચ્છા, તારા માટે એક ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર એ છે કે તારા માટે ક્લાસ મેં શોધી કાઢ્યા છે. અરે વાહ, સાચે? હા, અને હવે તારે કલેક્ટર બનવાનું સપનું પૂરું થશે. થેન્ક યુ ભાવેશ, થેન્ક યુ સો મચ. આ વાત કરીને મને તો તમે ખુશ કરી નાખી. અરે જો, તારી ખુશી એ મારી ખુશી, બરોબર ને? હા, અને આ તારા સપના પૂરા કરવા માટે હું કંઈ પણ કરીશ. જો કાળી મજૂરી કરવી પડે તો પણ હું કરીશ, અને તારા માટે હું કંઈ પણ કરી શકીશ. આટલું બધું ના હોય, પણ ભાવેશ હું શું કહું છું કે એમાં તો બહુ પૈસા લાગશે, તો આપણે પૈસાનું કઈ રીતે સેટિંગ કરશું? અરે તું પૈસાની ચિંતા નહીં કર. પૈસા તો હું ગમે ત્યાંથી અરેન્જમેન્ટ કરી નાખીશ, પણ મારા માટે તો ખાલી એ જ કાફી છે કે તારું સપનું પૂરું થાય. થેન્ક યુ ભાવેશ. હા. હા મોટા ભાઈ, હા બોલ. એક કામ હતું. હમ. વાત જાણે એમ છે કે ફાલ્ગુની છે ને એને કલેક્ટર બનવાનું સપનું છે, તો મેં એમ વિચાર્યું કે મેં હા પાડી દીધી છે, અને મોટાભાઈ થોડીક પૈસાની જરૂર છે.
જો તમે મદદ કરી શકતા હોય તો. કેટલીક જરૂર છે? હા, એમ તો મેં મારા કારખાને વાત કરી છે, એ મને કદાચ લાખનું એરેન્જમેન્ટ કરી દેશે ઉપાડ તરીકે. અને પેલો મિત્ર છે ને અશોક, હા, એ પણ મને થોડા ઘણા કરી દેશે. અને હું એમ કહું છું કે જો ઘટે તો તમે મદદ કરો તો એમ. તોય પણ તારે કેટલા રૂપિયા ઘટે છે એ તો મને કહેવું પડે. કદાચ 3 આજુબાજુ જરૂર પડશે. 3 લાખ? હા, કારણ કે મોટાભાઈ એમાં એવું છે કે એનું લગ્ન પહેલાંથી જ સપનું જ હતું કલેક્ટર બનવાનું, અને હવે તો એને શું છે ભણવાનું પૂરું થઈ ગયું છે, અને એમાં હજી 6 મહિના ક્યાં છે લગ્ન થયા એના. તો હવે એને મને વાત મૂકી છે, તો મેં એને કહી દીધું છે કે વાંધો નહીં, કલેક્ટર બનવાનું તારું સપનું છે તે હું પૂરું પાડીશ. અને આમેય મોટાભાઈ કે સારું જ કામ કરે છે ને, અને ભણેલી ગણેલી છે, તો મને એવી આશા છે કે કલેક્ટર બનીને એ નામ રોશન કરશે આપણા ઘરનું. જો ભાઈ, હું તારી જેમ નોકરી જ કરું છું અને મારો પગાર પણ 20,000 છે. આપણા બેયનો પગાર આવે એ તો ઘરમાં ખર્ચો થઈ જાય છે, એટલે મારી પાસે કાંઈ બેલેન્સ તો પડી નથી. પણ છતાંય ફાલ્ગુનીને તારે કલેક્ટર બનાવવી હોય તો હું બહારથી કંઈક સેટિંગ કરી આપું તમને. મોટાભાઈ, મને તો એવી આશા છે કે જો તમે કંઈક સેટિંગ કરી દેતા હોય તો બીજા ભાઈ મારે માંગવા નહીં. અને તમને ખબર છે ને કે ઘણી જગ્યાએ તમે પણ માગેલા છે, મેં માગેલા છે. હવે આ ફાલ્ગુની એવી આશા મૂકી છે, અને હું પણ એવું ઈચ્છું છું કે એ પણ કલેક્ટર બને. જો થઈ જતું હોય પૈસાનું સેટિંગ તો વધુ સારું હોય. ભાઈ, ફાલ્ગુની કલેક્ટર બને એ સારું જ છે આપણા માટે, પણ હું તને સેટિંગ કરી આપીશ બસ. કાંઈ નહીં, ભલે. આ બધું શું કરે છે તું? તમને ખબર નથી સાથે આપણે લગ્નમાં જવાનું છે મારા કાકાના ઘરે? હું તો તમારી રાહ જોઈને બેઠી હતી. અરે પણ મારા લગ્નમાં નથી આવું તો મારા કપડાં શા માટે પેક કરે છે તું? સાંજે તમે વહેલા ઘરે આવજો, રાત્રે આપણે સાથે જવાનું છે. તમે ના આવો તો મારા કાકાને કેવું લાગે કે જમી ના આવ્યા, મોઢું બતાવીને આવતા રહેજો. બેરી છો તું? મેં તારે શું કીધું તને? મારે નથી આવું. તારા કપડાં શા માટે મારા પેક કરે છે? તું તારા કપડાં પેક કર અને તું જઈ આવ. હું નથી આવવાનું લગ્નમાં. મોઢું બતાવીને આવતા રહેજો. નથી મોઢું બતાવવું મારે કોઈને. બધાએ મારું મોઢું જોયેલું જ છે. મારે કોઈને મોઢું બતાવવાની જરૂર નથી. તું જઈ આવ. તમે નહીં આવો તો કેવું લાગશે મારા કાકાને? સારું લાગશે. એટલો ખોટો ખાવાનો ખર્ચો બચશે મારો. તમે કેવી વાત કરો છો? તમે નહીં આવો તો કાકાને કેવું લાગશે? કાકાને કેવું લાગે એ પછી વિચારવાનું. પેલા ઘરવાળાને કેવું લાગશે ને એ જોવાનું હોય. સમજી ગઈ? હવે તું તે શાંતિથી જા અને તારે જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ રહેજે. 15 દિવસ, મહિનો, હું તારે ના નહીં પાડું. હું તારી સાથે આવીશ તો તારે પાછું મારી સાથે આવવું પડશે. તો થોડાક દિવસ પોતાના પિયર રહીને આવ ને. તમે મારી સાથે ક્યાંય લગ્નમાં આવતા નથી તો તમને મારી સાથે આવવાની શરમ કેમ આવે છે? શરમ? હા, એ તને ચોખ્ખવટ કરીને કહું કે મને શરમ કેમ આવે છે? કહી દઉં. જો, મારા બાપુજી અને તારા બાપુજીએ આપણા લગ્ન નક્કી કરી નાખ્યા હતા. ના તારા બાપે તને પૂછ્યું, ના મારા બાપે મને પૂછ્યું કે દીકરા તારા લગ્ન કરાવું. બસ એમણે પોતાની મરજી મારા પર થોપી નાખી. છતાંય મેં તારી સાથે લગ્ન કર્યા, તને ઘરમાં લાવ્યો. હું મારી ફરજ પૂરી કરું છું ને, પણ હવે આ દુનિયાને હું દેખાડી ના શકું કે હું તારો પતિ છું. સમજી ગઈ? એટલે તમે શું કહેવા માંગો છો? એટલે કે તું મને પસંદ નથી. સારું, ચલો હવે જફરાબાદ જવાની તૈયારી કરો. ખોટી માથાકૂટ કરવાનું રહેવા દો. પસંદ નથી.
કેવું ભાવેશભાઈ, આજે તો યાર થોડું લેટ થઈ ગયું હા આપણે યાર કંઈક મેનેજર કહે નહીં તો સારું. એ રોજ તમારી લીધે જ લેટ થાય. આવી રીતે તમે મોડું કરતા યાર. તમે તો યાર કલાકે તો નીકળો ઘરમાંથી બહાર. પણ એમ તૈયાર થવામાં વાર તો લાગે ને તો. ભાવેશભાઈ, આ તો તમારી પત્ની છે ને? હા હા. ને આ આયરો ભાઈ કોણ છે? અરે એ તો એમના મિત્ર છે. આપણે ક્લાસ કરવા મૂકી છે ને મારા ઘરવાળીને, તો જોડે વર્કઆઉટ કરે એટલે મૂકતા જાય છે અહીંયા. કઈ નહીં. ચાલ આપણે મોડું થાય છે. હા, હે? ઠીક છે. ચાલ. અરે ભાવેશ, આવો. બહુ તું ભણે છે હે? ભણવું તો પડે જ ને. તમે મારા માટે આટલી મહેનત તો કરો છો. જો મહેનત હું ખાલી તારા માટે નથી કરતો, મારા માટે પણ કરું છું. એ કઈ રીતે? એ રીતે કે તારું જે સપનું છે ને એ મારું પણ સપનું છે. પણ તો પણ સપનું તો મારું જ ને એને પૂરું કરવા માટે તમે આટલી મહેનત કરો છો. જો મહેનત તો છે ને હરેક ઇન્સાનને કરવી જ પડે. કારણ કે મહેનત વગર નથી કોઈ સમાજમાં નામ થતું, નથી કોઈ આવકારો દેતું. ઓકે. અને એમાં એમ છે કે તું તો સારું કામ કરે જ છે ને, અને આનામાં સાથ દેવા માટે કોણ રાજી ન થાય? અને સૌથી પહેલાં પત્નીનો પતિ. હા, એ તો છે. સાસરીમાં જો પતિ સાથ ના આપે ને તો પછી કાંઈ મતલબ નથી. સાચું ને? અને ક્યાં પહોંચ્યું તારું ભણતરનું બધું? બસ જો હવે પતવા જ આવ્યું છે. હવે છે ને મારે જોબ માટે અપ્લાય કરવાનું છે. અચ્છા, એવું છે. તો આમ તો મેં 2-3 જગ્યાએ મેલ કર્યા છે, પણ હવે ત્યાંથી હજી રિસ્પોન્સ આવ્યા નથી. કાંઈ નહીં, તો થઈ જશે. અને જો કાંઈ પણ જરૂર પડે ને તો તું મને જણાવજે. હા, ચોક્કસ. બરોબર છે. તમે છો તો હું છું. તું છે તો હું છું. એવું રાખો. હા, સેમ. સેમ. ઓકે. અને બીજી વસ્તુ એ છે કે હમણાં થોડા દિવસ પહેલાં મતલબમાં એક ભાઈ ઘરે આવ્યા હતા. એ કોણ હતું? કોણ? કંઈક જોડે હતા ને, તારી જોડે હતા, કંઈક બહાર તને મૂકીને ગયા હતા રસ્તા હા, એકચ્યુઅલી એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે અમે ગયા હતા ને, તો એ મારા સાથે થઈ ગયા હતા. તો પછી મને કહે કે હું તમને છોડી દઉં છું એમ. અચ્છા. હા. એમાં હું ઉતાવળમાં કારખાને જતો હતો ને, એટલે મેં કહ્યું કાંઈ નહીં, ચાલો ને હું પછી પૂછી લઈશ. કાંઈ વાંધો નહીં તમ તારે. અને છે ને જો ગાડીની કાંઈ જરૂર પડે, આમે તું તારે જો ને પગમાં તો પેલો સોજો છે તો ઉતરો નથી, તો રિક્ષામાં આવું જવું કરવું, બરોબર છે? હા, એ તો એવી રીતે જ જાઉં છું. પણ આ તો ત્યાં ભેગા થઈ ગયા હતા ને, તો પછી થોડું સારું એવું, એમનો નેચર સારો હતો તો મને કીધું મૂકી દઉં. પછી બહુ ફોર્સ કર્યું તો સારું ન લાગે ને ના પાડવાની. એટલે જોડે બધા કામ કરતા. હા, કારણ કે હસતા બોલતા રહેવું પડે, નહીં તો પછી આમ ભાવેશ કેવું લાગે ને, આપણે પછી અલગ પડી જઈએ, એ લોકો પછી આપણે કશામાં ગણે નહીં. હા, થાય એવું. સમાજમાં એવું જ ચાલે છે ને અત્યારે, કે મતલબમાં કેવું હોય કે પેલા જોડે કામ કરતા હોય અને પછી જો આપણે અનદેખા કરીએ કે હું આમ છું, હું તેમ છું, મને આ આવડે છે, તે આવડે છે, તો એમાં કેવું થાય ખબર છે? પછી ઈગો ઉત્પન્ન થાય ને, અને હા, પછી કોઈ બોલાવે નહીં. હા, એટલે જ પછી મારે પણ બધા સાથે બોલવું પડે, હસવું પડે. ના, વાંધો નહીં. તમે એવું માઇન્ડમાં કંઈક લે? ના, અરે જો પૂછવું મારી ફરજ હતી. હા, બરોબર છે. કામ મને તો ખ્યાલ નહોતો, એટલે મેં કહ્યું પૂછું કોઈ તારે ઓળખીતું છે, કારણ કે આપણે તારા કુટુંબમાં તો હું બધાને ઓળખું જ છું. એટલે મેં કીધું કોણ હશે, હું પૂછી જાઉં એમ. ઉતાવળમાં તો તે દિવસે તો હું જતો રહ્યો હતો, એટલે મેં કીધું પછી શું છે, મેં કીધું પૂછી લઉં એમ. ના, એવું કંઈ નથી. એ તો સાથે અમે ત્યાં ભેગા થઈ ગયા હતા ને, એમણે બી ત્યાં જ અપ્લાય કર્યું છે જ્યાં મેં અપ્લાય કર્યું છે. તો પછી અત્યારથી સારું બિહેવિયર આપણે બધા સાથે રાખીએ ને, તો પેલું કેવું કે આપણે બધાને સપોર્ટ મળી રહે નવી જગ્યાએ, પછી આપણે પેલું એકલું ન લાગે એમ. ના, સંબંધ બધા જોડે રાખવાના, સારા બોલવાનું, સારું કામ કરવાનું. ઓકે. અને બને ત્યાં સુધી છે ને કામમાં એવી રીતના ધ્યાન દેવાનું કે આપણે તને શું કહેવાય, કલેક્ટર ને, હા, એની નોકરી મળી જ જાય. અને 100% મને તો એવી આશા છે કે તને મળી જ જશે. બરાબર છે? કાંઈ નહીં, ચલો તો હું અત્યારે જાઉં છું બહાર,
અને કંઈ કામકાજ હોય તો મને જરાક જણાવી દેજે. હા, સારું, હું ફોન કરી દઈશ. ચાલ. જલ્દી આવજો. હા, બાય. બાય. ભાવેશ કેટલા સારા છે નહીં? હું કેટલી નસીબદાર છું કે મને ભાવેશ જેવા હસબન્ડ મળ્યા. થેન્ક યુ ગોડ. યાર એક તો સમજ નથી પડતી આ કઈ રીતે કરું. યાર કોને પૂછું, મને આ સમજ નથી પડતી. ચાલ લખી તો લેવા દે. ભવિષ્યના કલેક્ટર સાહેબા શું કરી રહ્યા છે? બસ ભાભી છો જોઉં છો ને. હા, જોવો જ છું ને, એટલા માટે તો કહું છું કે કલેક્ટર સાહેબા શું કરી રહ્યા છે. અરે યાર, કલેક્ટર કેમ બોલાઈ ગયું? ભવિષ્યના કલેક્ટર. હા ને, ભવિષ્યના. તો મેડમ, તમે સવારથી સાંજ સુધી તમારી સ્ટડીમાં ધ્યાન આપશો કે પછી ઘરમાં કંઈ ધ્યાન આપશો? ભાભી મેં ચા બનાવી દીધી છે અને નાસ્તો પણ બનાવી દીધો છે. વાહ, શું વાત છે! આજે તો તું શું કહેવાય, ધન્યવાદને પાત્ર જ. હં, 3 તાળીનું માન છે તારા માટે. થેન્ક યુ. થેન્ક યુ. છે ને, ભણવામાં ઓછું ધ્યાન આપો. કલેક્ટર બનવાના હશો ને તો બની જશો, બરાબર છે? ભાભી તમને શું લાગે છે કલેક્ટર બનવું કંઈ ખાવાના ખેલ છે? બહુ જ ભણવું પડે, બહુ વાંચવું પડે. એવું છે? હા. મેં તો ખાલી કોલેજ જ કરી છે અને તમને તો શું કહેવાય, તમારું ડ્રીમ તો છે કલેક્ટર બનવાનું. પણ મને એવું લાગે છે કે તું વાંચીશ નહીં, લખીશ નહીં તો કલેક્ટર બની જ જઈશ. કોઈ ચહેરા જઈને કલેક્ટર નથી બનાવતું, બરાબર? હા હા. પાછી એવું બધી મને ખબર નહીં ને, કેમ કે મારા બાપાને ત્યાં તો હું કોલેજ જ કરેલું છે. મેં તને કીધું તો ખરા, મારે કલેક્ટર બનવાનો કોઈ શોખ નથી. તમને શોખ નથી તો જે બનવા માંગે છે એને તો બનવા દો. શું કામ હેરાન કરો છો? હું તને હેરાન કરું છું? સાંભળ, તું ભલે કલેક્ટર બની જાય, તને બધા ભલે મેડમ મેડમ કરે, પણ તું ઘરમાં તો મારી દેરાણી જ રહીશ, અને એ પણ મારાથી નાની, સમજી? હા, એ બધું હું સમજુ જ છું અને જાણું પણ છું, અને હું એ રીતે જ બિહેવ કરું છું. હા, તમે બિહેવિયર બહુ સારો કરો છો. મને તમારા બિહેવિયર પર બહુ આનંદ થાય છે, ગર્વ છે. પણ છે ને, તમે થોડુંક ઘરમાં ધ્યાન આપો ને મેડમ કલેક્ટર સાહેબા, તો અમને જરાક આત્માને શાંતિ થશે, ખુશી થશે. ભાભી સાંભળો, થોડા ટાઈમની વાત છે, પછી હું કલેક્ટર બની જઈશ ને તો આપણે ઘરમાં બધા કામની કામવાળી રખાઈ લઈશ. બસ તમને પણ ટેન્શન નહીં. બોલો, 8 દિન સુધી ઘરમાં કોઈ કામવાળીનું નામ નથી લીધું, અને આ મેડમ કલેક્ટર બની જશે ને તો ઘરમાં કામવાળી લાવશે. એ આપણા બંનેના હાથ ભાંગી ગયા છે કે ઘરમાં કામવાળીના ખર્ચા કરવા? મારા તો હાથ પગ નથી ચાલતા. જો તમારા ચાલતા હોય ને તો જાતે કરી લેજો, નહીં તો હું કામવાળીની વાત કરું છું. મને તો એવું લાગે છે કે મારે તારા જેઠને વાત કરવી જ પડશે. એ સિવાય આ ઘરમાં કંઈ તારા નામનો ફેસલો આવશે નહીં, સમજી? હું જાઉં છું તારા જેઠને વાત કરવા માટે. હે ભગવાન, કેવા લોકો ભટકાણા છે. મને સારું કહીએ જ ને તો પણ લોકોને ભૂંદું લાગે છે. હવે કામવાળી કામ કરીને જાય એમને પણ શાંતિ, તો શું પ્રોબ્લેમ છે? પણ ના, લોકોને તો એવું છાજ જ નહીં. જવા દો. જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને ત્યારથી આખા ઘરની જવાબદારી મને સોંપી દીધી છે. જાણે કે મારી મમ્મીએ મને વહુ બનાવી નહીં પણ નોકરાણી બનાવીને આપી હોય આ ઘરમાં. પધારો, તમારી એક ખામીયાથી વાત કરવામાં. શું તું મોઢું ચડાવીને બેઠી અને સવારમાં બૂમા બૂમ કરે છે? તે બૂમા બૂમ તો કરું જ ને. આ આખા ઘરનું કામ મારે કરવું પડે છે, અને ઓલી મહારાણી કલેક્ટર બનવાની છે તો આખો દિવસ એના ચોપડા લઈ લઈને બેઠી હોય છે, લખ્યા જ કરે છે. પણ કલેક્ટર બનવું હોય તો ભણવું તો પડે ને. એ તો મને ખબર છે કે કલેક્ટર બનવું પડે ને તો ભણવું પડે. તો મેં એની પાસે કેટલા બધા રૂપિયા ખર્ચા, અને મેં તમને 2 વર્ષથી કીધું છે કે મારું મંગળસૂત્ર લઈ આવો. આ મંગળસૂત્ર જો ટૂંકું ટૂંકું પહેરું છું, અને મારી બેનપણી છે ને 5-5 તોલાનું ઘરમાં મંગળસૂત્ર પહેરે છે. બોલો, તો મંગળસૂત્ર ન થાય તો શું ફેર પડે? નોકરી કરશે તો કમાઈને પણ દેશે ને. પણ એ કમાઈ દેશે તો એના ભાઈડાને કામ આવશે, તો મારે શું કામ આવશે? ઘરમાં જ દે. તમને ખબર છે, ખાતરી છે કે કલેક્ટર બની ગવર્મેન્ટનો પગાર આવશે, એ આપણે ઘરમાં આપશે. એમ આપણે બધા સાથે જ છીએ ને, તો એકલા થોડા લઈ લેવાના છે, ઘરમાં જ આપવાના છે. એ કલેક્ટર બની જાય ને પછી એના રંગરૂપ જોજો. અમે તો જોયું છે કે ભણી ગણીને છે ને હારી નોકરી લાગે ને તો એના રંગરૂપ દેખાડે.
અલગ થઈ જાય. તને વેમ છે અને તું અહીંયા બહાર બેસીને આખા ગામને શું સંભળાવે આ બધું કે ઘરમાં કંકાસ ચાલે એવું? તે ગામને ખબર પડે કે હિરલ ખોટી નથી. ગામને શું ખબર પડે? ઘર વગોવાય છે. ઘર ભોગવાય ને તો આજુબાજુ વાળાને ખબર પડે. કેમ કે છે ને બધા મારો વાંક કાઢતા હતા અત્યાર સુધી. હવે ખબર પડે ને ગામને સંભળાવું તો કે મારો વાંક સેજે નથી આમાં. કાંઈ ન ખબર પડે. ગામને શું ખબર પડે? ગામ વાતું કરે. તે વાતો કરે ને તો મારા જીવને શાંતિ થાય. એમ તો કે ના હિરલ સારી છે. ઓલી ફાલ્ગુની આવી ને તો મોટા ઉપર કલેક્ટર બનવાની દીકરી થાય છે. એની વાહે આ હિરલનો ઘરવાળો કેટલા રૂપિયા ખર્ચે છે. નાનો ભાઈ છે ને, એની પાછળ પૈસા તો ખર્ચવા પડે ને. તે નાનો ભાઈ છે તો બધું કઈ ફનાફાત્યા નથી કરવાનું ઘરનું બધું પૈસા. ચાલ તું કોઈની વાત નહીં સમજે. તારે મગજમારી જોઈએ જ છે. મારે ખોટી મગજમારી તારી સાથે કરવી નથી. તો નથી કરવી ને તો હું કામ બેઠા અહીંયા કરવા? તો જાઓ ઘરમાં. કાંઈ નહીં, હું જાઉં છું. હા, તું જાઓ. બેઠી બેઠી પૈવડા કર. એ હા, મારે આખી જિંદગી બબડવાનું જ છે ને. તમને તો બબડવાનું લાગે છે પણ મને આ જીવ જાય છે. કોને કહેવા જાવું? લોહી ઉકળે છે. બળતરા બોલે બળતરા. તો ફાઇનલી તારું ઘર આવી ગયું છે, બરાબર? પણ અહીંયા હસબન્ડ મળશે ને? અરે ગોવિંદ, હું તને એક વાત કહેવાનું તો ભૂલી ગઈ. આજે સવારે છે ને મને ભાવેશ તમારા વિશે પૂછતા હતા. શું પૂછતો હતો? અરે એમ કે તને મૂકવા આવ્યા હતા એ કોણ હતું ને એમ ને તેમ. કહી દેવાનું કે મારો ફ્રેન્ડ છે, અમે સાથે કોચિંગ ક્લાસીસમાં છીએ. એટલે એવું જ કીધું મેં કે અમે સાથે ઇન્ટરવ્યૂ ને બધું આપવા ગયા હતા અને એમને તેમને એવી રીતે જ બધી વાત કરી મેં. પણ થોડું એમ એ રીતે જોતા હતા ને મને એવું લાગ્યું કે એમણે કંઈક શક તો નહીં કર્યો ને. ચિંતા નહીં કર, કઈ શક નહીં જાય, બરાબર? શક જશે ને તો પણ હું બેઠો છું ને. હા તો છે જ મારા માટે. એમ પણ આજે તું છે ને બહુ સુંદર, સરસ અને એકદમ પરિજીવી લાગે છે. આજે જ એમ? ના ના, રોજ, પણ આજે કંઈક વધારે ખાસ. એવું છે? પણ તારા પર છે ને આ મંગળસૂત્ર સારું નથી લાગતું. હું ઈચ્છું છું કે મંગળસૂત્ર કાઢીને તું મારા નામનું પહેરી લે. હમણાં એવું થવાનું છે? હમણાં તો મારે હાથ ચલાવવું પડશે. ખબર છે ને ઘરવાળા કેવા છે, એમાં ભાભી, એમની તો કચકચ બંધ જ નહીં થાય. હમણાં ઘરે જઈશ ને એટલે ચાલુ થઈ જશે. આમ નથી કર્યું ને તેમ નથી કર્યું. પણ આજ નહીં તો કાલે થશે ને? હા ગોવિંદ, તને વિશ્વાસ નથી મારા પર? જરૂર થશે એવું. વિશ્વાસ છે એટલે તો હું અહીં તારી સાથે છું. તો હું પણ છું ને તારી સાથે. ચાલ હવે નીકળીએ. તારો ઘરવાળો પાછો જોઈ ગયો ને તો પછી મારું આવી બન્યું. ગભરાઈ ગયો? ગભરાવાની વાત નથી, પણ હજી તારે ડરે છે શું કામ? પ્યાર કિયા તો ડરના ક્યાં? આજ તારી યાદ છે ને મારી નાખી છે. સારું, ચાલ હવે હું જાઉં છું. કાલે મળીએ. હવે તને છોડીને જવાની ઈચ્છા તો નથી, પણ હવે મજબૂરી છે. ઈચ્છા તો મને પણ નથી, પણ જવું પડશે. ઠીક છે, બાય. બાય. તારું ધ્યાન રાખજે, ઠીક છે? બાય. તું પણ ટેક કેર. બાય. બાય. લવ લવ યુ ટુ. ધ્યાન રાખજે. હા, અને તું પણ. બાય. હું ભાવેશ, આ મારા ભાભીનું ભણવાનું આવું કેમ હાલે? અરે અશોક, ફર્સ્ટ ક્લાસ હો. અને આવું તો મેં ધાર્યું નહોતું. તને હા શું કહું ને, હા, તારી જેવો દોસ્તાર તો છે ને ભાગ્યશાળી હોય ને એને જ મળે. અરે ભાઈ, ભાગશાળી તો છે ને હું છું કે મને તારા જેવો દોસ્તાર મળ્યો, સમજો? અને હું તો એવું ઈચ્છું છું કે આ કે કલેક્ટર બની જાય ને બસ મને નિરાશ થાય. મારે બીજું કાંઈ નથી જોતું. એમ લાગે કે મારી જિંદગી બસ હવે પૂરી થઈ ગઈ. હા. અહીં નહીં. અને કલેક્ટરમાં પાછો પગારે કેટલો વધારે હોય અને સરકારી નોકરી, અને આમેય એ ભણેલી ગણેલી છે. હા, તારા
હાસું કહું, આ તારા કિસ્મત છે ને એ બહુ સારા છે. તને આ ઘરવાળી એવી મળી, અને આમ જો હવે એની નોકરી મળશે એ એવી મળશે. આ તારે પછી આ કાળી મજૂરી કરશો ને એ કરવી નહીં પડે, સમજો. મજૂરી તો એમાં શું છે અશોક, કે કરવી પડે. અને આમાં શું છે, સમાજમાં પાછું દેખાડો આપણે કરવાનો ન હોય. અને નકર તને ખબર છે ને કે ઘણી જગ્યાએ એવું બની શકે છે કે વાઈફ સારી નોકરી કરતી હોય ને જો પૈસા ઘરમાં લાવતી હોય ને, અને જો પતિ કામ ન કરે તો એમ થાય કે વાઈફના પૈસે મોજ કરે છે પતિ, સમજે. એટલે આપણે તો શું છે, કામ નાનું કરવી કે મોટું કરવી, કામ તો આપણે ચાલુ રાખવું જ પડે. પણ સપનું એનું હતું એ હું પૂરું પાડીશ, અને એ સપનું પૂરું થશે ને તો એમ લાગશે કે મારું સપનું પૂરું થઈ ગયું. સાચી વાત છે. અને બીજી વાત હું શું કહું, તું છે ને કાંઈ પૈસાની ઉપાધિ નહીં કરતો. મેં છે ને શેઠને વાત કરી છે કે મારે છે ને પૈસાની જરૂર છે. મેં બધી વાત કરી કે મારે ભાવેશને દેવા છે, એટલે છે ને હજી કાંઈ પૈસાની જરૂર હોય ને તો કહેજે. એટલે આપ્યા છે ને એ અત્યારે નહીં યાદ કરાવતો કે મેં તને તે તમારા પૈસા મારી પાસે એટલા છે ને એટલા છે ને, એ કાંઈ નહીં બોલતો. તારે હજી કાંઈ જરૂર હોય ને તો કહેજે. ના ના, ખરેખર બરોબર. આમે તે મારી છે ને બહુ મદદ કરી છે. અરે ભાઈ, હું તો દિલથી એમ કહું છું કે તું આ જન્મમાં મારો ભાઈ કેમ નહીં. અરે આપણા ભાઈ તો છીએ ભાઈ. હે, આપણા ભાઈ નથી? નાના હતા ત્યારે હારે ભણતા અને મોટા થયા તોય આપણે જો એક શેરીમાં જ કામે જ આવી છે ને, ભલે આપણો ધંધો નાનો એવો હોય રો, હે, પણ આમ હારો હારે જ હોય. તો પણ તારો ઉપકાર છે ને હું જો ક્યારેય નહીં બસ ભૂલ. હવે એક શબ્દ આગળ નહીં બોલતો, જો તું મને ભાઈ માનતો હોય ને તો, સમજો. સારું સારું. અને આમે તે જો એને નોકરી મળી જાય ને તો હું છે ને ધીમે ધીમે કરીને તારા બધા પૈસા હું પૂરા પાડી. મારા પૈસા છે ને પછી પૂરા પાડજે. પહેલાં છે ને આપણે તારે બીજાને દેવાના હોય ને એ પૂરા પાડવાના જ, સમજો. અને મારા પૈસાને છે ને ઉપાધિ નહીં કરતો, બરોબર. એક તો ભાઈ કહેશો ને ઉપરથી કહેશો કે હું તારા પૈસા પૂરા પાડી દઈ, આ વસ્તુ મારે યારે નહીં હાલે. પણ આમાં શું છે અશોક, એમાં એવું છે કે મદદ કરે ને એ ભગવાનને સમાન કહેવાય. એટલે હું તો એમ માનું છું કે તું છો ને તો હું સૌ. અને જો તે મને એટલી મદદ કરી, અને જો તે મદદ ન કરી હોત ને તો આજે એના ક્લાસ તો મારે કેવું જ પડશે ને. મારો પગ ભાંગી ગયો તો આપણે ભણતા હતા, મને બરોબરનું યાદ છે. તો પૈસા તમે આપ્યા હતા અને હજી પૈસા અમે તમને પાછા નથી આપ્યા. બરોબર. હાલ તો હવે ઘરે જ આવી. કેવું ગયું પેપર તારું? બહુ જ ફાઇન. મને તો લાગે છે કે મારી એક્ઝામ આ વખતે ક્લિયર જ છે. 100% ક્લિયર થઈ જ જશે. પછી શું કહું તને હવે? દે જે મનમાં હોય એ. મનમાં કહેવાનું ઘણું બધું છે. તો મનની વાત મનમાં ના રખાય. એક મિનિટ. એક વાત કહું? બોલની. મને છે ને તારી આંખોમાં ડૂબી જવાનું મન થાય છે. આંખોમાં જોયા વગર? એને તો પ્રેમ કહેવાય. એવું છે કે જોયા વગર એનો અહેસાસ હંમેશા થયા કરે. તને ખબર છે, જ્યારે પણ હું આંખો બંધ કરું છું ને બસ તું જ દેખાય છે. આંખો ખુલ્લી રાખું ને તોય તું, અને બંધ રાખું તોય તું. અને હવે છે ને તારાથી દૂર રહેવું બહુ અઘરું છે. કારણ કે આમ તો બધું ઓકે છે, પણ ભાઈ ભાભીનું અને પ્લસ ભાવેશ પણ કોઈ વાર એમનો પક્ષ લે છે, તો ત્યારે મને નથી ગમતું કે યાર મને સમજવાવાળું કોણ ઘરમાં. હું જેના ભરોસે હું ત્યાં ગઈ છું એ વ્યક્તિ જ મને નહીં સમજે તો પછી શું મતલબ છે આવા રિલેશનનો? સાચી વાત છે. બસ જો
આપણે બેમાંથી એકની પણ નોકરી લાગી જાય ને એટલે પછી આપણે બંને એક થઈ જવાનું છે. પણ એના માટે ડાયવોર્સ ને બધું કેટલી પ્રોસેસ કરવી પડશે તને ખબર છે? અને એ બધું ઇઝી નથી લાગતું મને. એ બધું થઈ જશે. હું છું ને. તું તો છે જ. બસ મને તારો સાથ જોઈએ છે. તારો મને- સાથ રહેશે ને તો હું આખું જગ જીતી જઈશ. અને આ ડિવોર્સ તારો ભાવેશ એ બધું શું છે? અને એમ પણ તારો ભાવેશ સાવ કાય લાગે છે. હું મતલબ ખોટું નહીં તું લગાવતી, પણ છે મને ને. ખબર છે તારો ઘરવાળો છે, તને થોડું ઘણું દુઃખ થાય, પણ એના માટે એટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. હું પણ તારી માટે મારી પત્નીને છોડવા તૈયાર જ છું ને. બસ તારા કે મારામાંથી એક જણ કલેક્ટર બની જઈએ એટલે આપણે બંને પોતાનું એક ઘર વસાવશું. ઠીક છે? પછી આપણે બંને હસી ખુશીથી એક થઈને જિંદગીભર સાથે રહેશું. એ બધું તો સાચું, પણ આ સમાજ શું કહેશે આવા રિલેશનમાં? સમાજથી બીવાનું હોય? આ સમાજ ફક્ત ગરીબોને દબાવે છે. આપણી પાસે પૈસા હશે, રુતબો હશે તો સમાજ આપણને કંઈ નહીં કહે. એ તો છે. સમજી ગઈ? અને એમ પણ આપણી ખુશી પહેલા. હા. સાચું ને? જીવન એકવાર મળે છે તો આપણે સુખેથી ને આનંદથી જીવન ના જીવી શકીએ તો પછી એ જીવતર શું કામનું? તારી વાત તો સાચી છે. બરાબર ને? તો શું કહું છું કે આજે તારી પાસે થોડોક ટાઈમ છે તો આપણે ક્યાંક ફરી આવીએ. હા, મને શું વાંધો હોય? તારા માટે તો જાન છે. એટલે તો હું તારો છું. અને હું તારી. ઘરમાં મોટા કાંડ થઈ જાય છે અને આ સાહેબને મોબાઈલ ઘુમાડવા છે કઈ ધંધો જ નથી. શેના કાંડ? તું આ શું વાત કરે છે હિરલ? કંઈક માંડીને વાત કરી તો મને ખબર પડે. બોલો, આટલું મોટું ઘરમાં ષડયંત્ર થઈ જાય છે છતાં એની ઘરવાળીને ખબર પડતી નથી કે માણસો એના ભાઈના ફ્રેન્ડ પાસેથી પૈસા વ્યાજે લઈ આવે છે અને પાછા મને એમ કહે છે કે શું થયું, અને જાણવા છતાં અંજાન બનો ને એ સારું નહીં સમજાય. તારે તો બૂમ પાડવાની ટેવ છે. તું રોજે રોજ બૂમો પર આખા જ કરે છે. બૂમો ન નાખું ને તો શું કરું? હું તમારી ઘરવાળી છું, કયા ઘરની નોકરાણી બનીને નથી આવી. જો હિરલ, હું તારું આ સાંભળીને થાકી ગયો છું. હવે થોડું ઓછું કરતો સારું એમ. શું ઓછું કરું સંજય? બોલવાનું. આજ દિન સુધી બોલવાનું ઓછું કર્યું છે ને એટલા માટે જ આ ટકી રહી છું, નહીં તો ક્યાંની મારે પિયર જતી રહી હોત. બહુ મગજમારી કરે છે. મગજમારી કરે મગજ, તમને મગજમારી લાગે છે પણ મારો અહીંયા જીવ જાય છે. તમારા કોઈ સગાવાળા પાસે કઈ ક્રેડિટ નહોતી, તમે એની પાસે પૈસા ન લેવા ગયા તો મારા ભાઈને ફોન કર્યો કે મને પૈસાની જરૂર છે, અને એ પણ મારા મંગળસૂત્ર માટે નહીં, પણ એ ફાલ્ગુનીને કલેક્ટરને ભણાવવા માટે. પૈસાની જરૂર હતી ભાવેશને તો પૈસા તો લેવા જ પડે ને ગમે ત્યાંથી. તો પછી ભાવેશના ફ્રેન્ડ સર્કલમાં ક્યાંય ક્રેડિટ નહોતી કે મારા ભાઈ પાસે ઉછીને લેવા પડ્યા? ભાવેશે પૈસાનું સેટિંગ કર્યું હતું ને. થોડુંક મેં કર્યું, થોડુંક એને કર્યું. આ બધું છે ને ફોર્માલિટી પૂરી કરો સંજય, મને સમજાવવાની કોઈ જરૂર નથી. મને બધી જ ખબર છે કોણ કેટલું કોને રાખે છે. જો ફાલ્ગુની પાછળ જે આપણે તારા ભાઈ પાસેથી પૈસા ખર્ચા છે ને એ ફાલ્ગુની કલેક્ટર બની જશે ને એટલે એનો પગાર આવશે એમાંથી તારા ભાઈને ચૂકવી દેવું. એવું તમને તામાના પત્ર પર ફાલ્ગુનીએ લખી નથી દીધું કે ફાલ્ગુની કલેક્ટર બની જશે તો તમને બધા પૈસા ભરપાઈ કરશે, સમજ્યા ને? અરે એ મારો નાનો ભાઈ છે, એમાં લખાણ ન કરવાના હોય. ઘરે ઘરે ભાઈ તો હોય જ, પણ આટલું બધું ઘરમાં બલિદાન ન હોય, સમજ્યા? હું મોટો છું તો મારે મારી ફરજ બજાવવી પડે ને. મોટા છે એટલે આપણે કઈ ઘરનો ઠેકો નથી લીધો કે બધું કામ આપણે જ કરવાનું. એ બધું ભાવે
ભાવેશભાઈ સોંપો ને, કેમ નથી કરતા ઈ? તું મારી વાત નહીં સમજે. તારે તો મગજમારી જ જોઈએ, જ્યારે ને ત્યારે મગજમારી જ ચાલુ હોય તારી. મને મગજમારી કરવાનો શોખ નથી. આ તો જે સત્ય છે ને ઈ કેવું છું તમને, બરાબર છે? કંટાળી ગયો છો હવે. કંટાળી તમે નહીં, હું ગઈ છું, સમજ્યા ને? હા. શું કરવું આનું? ત્યારે ને ત્યારે મગજમારી ચાલુ ચાલુ ને ચાલુ. એનું મોઢું તો કોઈ દિવસ બંધ હોય જ નહીં. બસ તને છોડીને આવ્યો છો ને ત્યારથી ગમતું જ નથી. તારી સાથે રહું ને તો જ જિંદગી જીવતો હોય ને એવું ફીલ થાય. તું જા એટલે જિંદગી આખી વેર વિખેર થઈ ગઈ હોય ને એમ લાગે. શું કરે છે? ઠીક છે, કાલે છે ને તું લાલ ડ્રેસ પહેરી લાવજે. હા, હું પણ લાલ શર્ટ પહેરી લાવીશ. અરે ના આવે, કોલી જેવું નહીં લાગે. મારી પાસે છે ને બહુ મસ્ત ફેન્સી શર્ટ મેં લીધો છે કાલે. હા, એવું પહેરીને આવીશ. હા હા, સારું સારું. બાય. હા, લગ્નમાં તો હા લગ્નમાં આવીશ ને, ચિંતા નહીં કર. ઠીક છે. હા હા, ફરમાવો, બોલો શું છે આજે? હું તમને એમ કહું છું કે ઓલા બાજુવાળા દયાબેન છે ને, તે સાડી લેવા જવાના છે, તો તમે મને 2000 રૂપિયા આપો છો તો હું જાઉં. હવે બાજુવાળા દયાબેન સાડી લેવા જાય એમાં આપણે એમની સાથે જવું અને ખોટા પૈસા ઉડાડવા જરૂરી છે? તારી પાસે કા સાડીઓની કમી? આટલી બધી સાડીઓ તો છે. સાડી ખોટા ખર્ચામાંથી પાર નથી આવતું તારું. બહુ મોંઘી નથી, 1000 રૂપિયામાં 4 સાડી આપે ને એવો સેલમાં જવાનું છે. એ તારું બંધ કરીને સેલ બેલ. આપણે ક્યાંય સેલમાંથી સાડી વાળી કઈ લેવી નથી. આ ઘરે તારી પાસે પડી છે ને એ બહુ છે. જેટલી પડી છે એ પહેરાતી નથી અને ઉપર સેલમાંથી સાડીઓ લાવીને ફેરવી છે. ખોટા ખર્ચા જ કરાવવા છે પતિના. મારો ઝાડ પર પૈસા ઉગે છે ને, થોડી રોજ તને આપી દઉં. મારી પાસે 3 સાડી સારી છે, બાકી બધી સાડીનો કલર ઉડી ગયો છે. વાહ, કલર ઉડી ગયો છે તો આપણે કોને બતાવવું છે? પહેરીને ઘરમાં જ રહેવું છે ને, ઘરમાં જ બેસી રહેવું છે ને, ક્યાંક બહાર તાર જવું છે? 3 સાડી છે, 3 છે ને બહુ થઈ ગઈ પહેરવા માટે. અને ઘરમાં છે ને જૂની સાડીઓ પહેરવાની, નવી ક્યાંય આપણે પહેરવાની જરૂર નથી. 3 સાડીઓ છે ને, ક્યાંક બહાર જાય ને ત્યાં પહેરી લે છે. 3 સાડીઓ છે, નવી સાડીઓ પહેરવી છે. હા, સાડી ન લઈ દો તો કંઈ નહીં, પણ તમે વારંવાર મારી સાથે ગુસ્સો કેમ કરો છો? ગુસ્સો ન કરું તો શું કરું? તને જો ગુસ્સો બોલતા આવડતું નથી. આ મારા બાપે ખબર ને તને મારી સાથે શા માટે પરણે બોલવાની, કે દરેક વસ્તુમાં બોલવામાં કઈ ને કઈ મિસ્ટેક કરે. જો તમારે જે મને કહેવું હોય ને તે કહો, મારા બાપુજી વિશે તમે કંઈ ના કહેતા. અરે મેં મારા બાપ વિશે કીધું છે, તારા બાપને શું કહ્યું મારે? તારા બાપને તો કઈ ખબર પડતી હોય તો કહું ને. તારા બાપને તો ફાયદો મળી ગયો કે હા મારા જેવા જમાઈ સાથે પરણાવી દીધી ને સુખે થઈ ગયા. મારા ગળે નાખી દીધી પણ નહોતી, બસ જિંદગી પર મારે સાચવવાની. હું મારા બાપાને કહું છું, મારા બાપાને બુદ્ધિ નહોતી ને એટલે તને મારી સાથે પરણાવી. તમે છેલ્લા 4-5 મહિનાથી મારી સાથે આવું વર્તન કરો છો, તમને શું થઈ ગયું છે? મને છે ને તારા ઉપર ગુસ્સો આવે છે, ગુસ્સો. મેં તને ચોખ્ખીને ચડતો કીધું કે હું ઈચ્છું છું કે તું મને હંમેશા માટે છોડીને જઈ શકે છે, પણ નહીં, તાર તો આ ઘરમાં જ ગુડાવું છે. ખબર નહીં શું દાટ્યું છે આ ઘરમાં. મારા જેવા કેટલાય તને મળી જશે. અને આજકાલ તો આમ છોકરીઓની કમી જ છે ને. રડવા તાર નાટક બંધ કર ને, સીધી જા જમવાનું કર, ભૂખ લાગે છે. કામ સરખા કરવા નથી ને રડવાના નાટકો કરવા છે. તારા બાપના ઘરે ગઈને રડ. મારા બાપના ઘરે સોના. હે ભગવાન, મારા બાપાએ તો ખરી પનોતી બેસાડી છે મારી જિંદગીમાં. જરા બાપ જ દીકરાનું સારું ન ઈચ્છતો હોય તો પછી દુનિયા કઈ રીતે છે? મોટા ભાઈ, ભાભી, મોટા ભાઈ. હું રાડું પાડો છો ક્યારના બે? શું છે ભાવેશ, આટલી બધી ખુશી છે ને આજે? ભાભી અહીંયા આવો. હા બોલો, ફરમાવો, શું કહેવાય વાત? મોટા ભાઈ, ભાભી, મારી ફાલ્ગુની કલેક્ટર બની ગઈ. એ તમારી ફાલ્ગુની કલેક્ટર બની
જમણવાર કરો. અરે. એટલી બધી ખુશી ક્યાંની ઉભરાઈ જાય તમને? અરે ભાભી, અરે આ સમયમાં પણ તમારે ખુશ થવું પડે અને તમે કેમ આવી રીતના વાતો કરો છો? ખુશી? શેની ખુશી? આ તારા ભાઈને મંગળસૂત્ર કરાવવાના પૈસા નથી અને ફાલ્ગુનીના ભણતર માટે આજુબાજુના મારા ભાઈને દોસ્તાની ત્યાંથી બધા નથી વ્યાજવા પૈસા લઈ આવ્યા. અરે ભાભી, પણ તમને ખબર છે, ભલે મંગળસૂત્ર ન કરાવી દીધું હોય, પણ તમે છે ને આ કલેક્ટર બની છે ને તો તમારે બંગલો બનાવવાનો હશે ને તોય બની જાય. અશોકભાઈ, બંગલો નહીં બને. બંગલો તો એનો જ બનશે, અમારો નહીં બને. અરે ભાભી, અને હું તો તમને શું કહું છું કે આપણે છે ને જોલી જમીન વેચી હતી અને ભાઈએ મને રૂપિયા દીધા હતા, આ બધું દેણું ચૂકતું થઈ જાય. કા ભાઈ? જમીન ક્યારે વેચી હતી? ફાલ્ગુનીને કલેક્ટર બનાવવા માટે પૈસા ભરવા હતા એટલે. સંજય, તમે મારા ભાઈને ફોન કરીને એના ફ્રેન્ડ પાસે પૈસા માંગ્યા, એમાં હું કઈ બોલી નહીં, અને તમે જમીન પણ વેચી નાખી તો પણ મને કઈ કીધું નહીં. તને કહું તો તું વેસવા દે. અરે ભાભી, હવે આવી રીતના બે અંદર અંદર ઝઘડો કરો માં, અને એક ખુશીનો માહોલ છે તો ખુશ થાવ ને. હા. અને હવે તો છે ને સારા દિવસો છે આપણા. તમે એ તો વિચારો, હા, એ કલેક્ટરની નોકરી મળી ગઈ તો એનો સારો પગાર. આ તો તમે જુઓ તો ખરા, આપણે સારા સારા બંગલામાં જઈશું અને દેણું બધું ચૂકતું થઈ જાય. કા મોટા ભાઈ? ભાવેશભાઈ, શેનું દેણું ચૂકત થશે? આ ઘરની બાપ દાદાની જમીન વેચી નાખી છતાંય મને ખબર નથી. મારા ભાઈને ફોન કરીને એના દોસ્તર પાસે પૈસા લીધા છતાંય ખબર નથી. અરે ભાભી, પણ જમીન તો આપણે પાછી લઈ લેશું એ. અરે ક્યાંથી જમીન પાછી લેવાય ભાવેશભાઈ? તમે કેવી વાત કરો મૂર્ખામી જેવી. અત્યારે 1-2 રૂપિયાની જમીન નથી આવતી, લાખો રૂપિયાની આવે છે. ભાભી, આ કલેક્ટર બનવું એ કઈ નાની વાત છે? હે, તમે જરીક સમજો ને. અને તમે આમ આ ખુશીનો માહોલ છે તો ખુશ થાવ ને. એ તમે બધા ખુશ થાવ, મારે ખુશ થવાની જરૂર નથી. અરે ગાંડી, આજે ખુશીનો દિવસ છે તો તું કામ બરડા નાખે છે? આજે તો શાંતિ રાખ. તમને તો ખુશી જ લાગે ને, કારણ કે તમારા નાનકાની ઓ કલેક્ટર બની ગઈ છે અને હું એકદમ ખાલી પહેલા જે ગૃહિણી હતી એ શાક રોટલી દાળ ભાત કચરા પોતા વાસણ કપડાં એવું જ કરવાનું. અરે ભાભી, હવે તો છે ને આપણે કામવાળી પણ રાખી લેવું, તમારે કાંઈ ઘરના કામ નહીં કરવા પડે. કા મોટા ભાઈ? હા. ભાવેશભાઈ, મારા ભાભી આવી ગયા, હાલો જલ્દી તૈયારી કરો. અરે તૈયારી કરો, બેન બાજાને બોલાવો, શરણાઈ બોલાવો, ડીજે બોલાવો, વગાડો અને નાચો, બધા કૂદો એની વાહે. પણ ફાલ્ગુની આવી ગઈ છે, હવે તો તારું મોઢું બંધ રાખ. કોંગ્રેચ્યુલેશન ભાભી. થેન્ક યુ. કિરિયમ ખૂબ પ્રગતિ કરો. અમારા લીધે જ આ બધું થયું છે. મોટા ભાઈ કલેક્ટર બની ગઈ, આમ કેવો મોટા સાહેબ એવો ને એવી લાગે નહીં? હા, જોવો તો ખરા. ભાભી, તમારી ઓફિસ અને તમારો પગાર એ બહુ મોટો હોય છે ને? હા, ઓફિસ પણ મોટી છે અને પગારે મોટો છે. એક મિનિટ હો, એક મિનિટ. તું જાતી નહીં, અહીં જ ઊભી રહે. એક મિનિટ, એક મિનિટ. સંજય નવી નવાની દેરાણી કલેક્ટર બનીને આવી એટલે તમને બધાને ખુશી તો થાય જ. વાણિયા હિરલ બધા ખુશ છે તો તું કામ આમ ચીડાય છે? તું પણ ખુશ અરે થા ને. આમ જોવો તમે બાતા કોઈ મૂકો, આયા જોવો આયા. અરે વાહ. હવે મોટા ભાઈ હવે કલેક્ટર લાગી ગયા. એકદમ સાહેબ લાગે. હે? હવે તો આમ જોવ લે તો મને બીક લાગે. બીક લાગે? ભાઈ, કલેક્ટર કહેવાય એ. હા, જરૂર તો બને જ ને. હા, હવે જો બિન રહી જેવો. હા, હા. હવે તો છે ને નામ થશે આમનું. અને ભાભી, આ જોવો, આ તમારા જેઠાણી ક્યારની માથાકૂટ કરે છે, જમીન વેચી નાખી, જમીન વેચી નાખી. તો તમે કહી દો કે કેટલા મહિનામાં તમે પાછી જમીન ખરીદીને હા. સરણોમાં આપશો. ભાભી 1 વર્ષમાં જમીન અને નવો બંગલો તમારી પાસે હશે. ભાભી જો હવે, અને એમાં શું છે, એને કામ કચરા પોતાનું બધું કરવું પડે. મેં કીધું 2 નોકરાની રાખી લેવું, બરોબર ને? ભાવેશ, તમારા પહેલા મેં જ એમને કીધું તું, પણ મને કે મને નોકરાનીના કામ નથી ફાવતું. જો ભાભી જો. હવે તો ખુશ થા, હવે તો ખુશ થા. ભાભી સ્માઈલ. ભાભી ભાભી, અરે ઈ તારા ભાભીને શું કરું? ના ઈ છે ને અંદર અંદર આમ વાંધો નહીં, ખુશી જ જવો. હોય. ખુશી જ હોય, પણ અત્યારે છે ને હમાતી નથી એટલે એ છે ને અંદર વહી ગયા. તો ભાવેશ, હવે હું ફ્રેશ થઈ જાઉં, મારે સાંજે એક મીટિંગમાં જવાનું. હા, અરે હવે તો એના મીટિંગો ને એવું તો હશે જ લે. પણ તું હજી આવી છો, હવે ક્યાં મીટિંગ? આ કાલે મીટિંગ રાખજે ને તું. અરે નહીં હોય એવું ભાવેશ, કલેક્ટરમાં એવું નહીં ચાલે. એવું હોય? મીટિંગ હોય, મારે જવું જ પડે. કાંઈ નહીં વાંધો નહીં. તું મીટિંગ તું પતાય. હે
કા મોટા ભાઈ? હા લેવો ને આ ફાઇલ મૂકી દેજો જરાક. હા 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 ચાલો. ભાભી તમ તૈયાર છે અને લાવો તો 1 મિનિટ હજી મારે ચલે મારા ભાઈ બનનું ચલે હાર સલમ જો અશોક અશોક હું કલેક્ટર બની ગયો હોય તો? અરે મારી વાત સાંભળ તું કલેક્ટર નથી કલેક્ટરનો વર વર એટલે કલેક્ટર થી મોટો હે ને? હા તો મારી આમ આમ વાત કરવાની હો શાંતિથી. અરે, વાંધો નહીં હું ભાઈ કીધું હા ચાલો ભાવેશ, હવે આપણે પણ બધા ઘરમાં જઈએ. હા હા જાવ હાલ્યો હું જાઉં અરે તું ચા પાણી તો પી એમ થોડું જવાય. હાલ અંદર હાલ. હાલો. હા બોલ ને. હા ઘરે તો બધા બહુ ખુશ છે. બસ તને જ મળવું છે હવે. હા નીકળું ને થોડી વારમાં આવીશું. હું નીકળીશ ને એટલે તને ફોન કરીશ. મને ખબર છે તું મારી વાર જોઈ છે. હું પણ વાત જોઉં છું તારી. મળું બસ તને. બસ હવે બસ થોડી વારમાં આવું. કંઈ નહીં હું તમને પછી ફોન કરું છું બરાબર. હા ઓકે 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 બાય. ઓફિસે જ ફોન હતો? હા ઓફિસથી ફોન હતો એ મારે મીટિંગમાં જવાનું છે ને એના હા. માટે. અચ્છા ઓલા શીલામાસી નહીં આપણા ઓલો દેશમાં રહી છે તું વારંવાર વાત કરતી હતી તો એમનો ફોન ચાલુ છે તો મને કે એમને ફોન આપને મારે વાત કરવી છે લે ને. અરે ભાવેશ મારું બહુ જ માથું દુખે છે. હું પછી વાત કરી લઈશ. મારે થોડી વાર રેસ્ટ કરવો છે. આજ સવારથી હું આમને આમ છું તને ખબર જ ને. જો ફોન ને મેસેજ ને બધું ચાલ્યા જ કરે છે. મારું બહુ જ માથું દુખે છે. મને થોડી વાર સુવા દે. હાલો. અને સાંભળ તું જાય ને તો દરવાજો બંધ કરીને જજે. મને થોડી વાર રેસ્ટ કરવો છે હા હા બરાબર. મને થોડી વાર સૂઈ જવું છે પ્લીઝ. મને ડિસ્ટર્બ નહીં કર. સુઈ ગઈ? મારે વાત કરવી હતી 2 ગણી પણ કાંઈ નહીં. બસ કલેક્ટર બની ગઈ ને મારા માટે તો બસ એ જ કાફી છે. થાકી ગઈ છે આરામ કરશું બસ સાંજે નિરાતે વાત કરશું. સુઈ જા. હા હા થેન્ક યુ. અરે પાર્ટી આપી દઈશ. હા ઠીક છે. હા કાલે મળીએ. હા શારદા શારદા અરે આવો બેસ ને. કેમ છે તબિયત તારી સારી છે? રાત્રે તારું માથું દુખતું હતું હવે દુખતું નથી ને? હા શું કહું છું તને તો નથી દુખતું પણ તારા બાપુજીની તબિયત થોડી ખરાબ છે. કાલે એમને થોડીક ઉલટી ને એવું થયું હતું. મને તારા ભાઈએ કીધું. પણ મારે તો એવો કોઈ ફોન આવ્યો નથી. તને ન કહે ને તું એમની દીકરી છે તો તને દુઃખ થાય ને. તારા બાપાને એવું કે તને ખબર પડે તો તું ખોટી દુઃખી થાય એટલે તને ન કહે. તો શું કહું છું કે તું જા અને થોડાક દિવસ તારા બાપુજી પાસે રહે કારણ કે તારા પપ્પા બીમાર હોય તો એમની સાથે હોય તો એમને થોડુંક સારું લાગે ને. ઠીક છે લે તને પૈસા પણ આપી દઉં છું. આ લે આ 5000 રૂપિયા છે અને આ તારા ભાડા માટે બરાબર. તો તું જઈ આવ અને નિરાતે 5-10 દિવસ રોકાઈને એમને સારું થાય પછી પાછી આવી જજે બરાબર. પણ આટલા બધા પૈસા તમે મને કેમ આપ્યા? અરે ગાડી વાપરવા માટે. તું તારા બાપુજીને ત્યાં રહે તો એમની પાસેથી પૈસા તો ન મંગાય ને. સારું ના લાગે ને કે જમાઈ મારી દીકરીને એમ જ મોકલી. એમને દુઃખ થાય ને એટલે સમજી ગયા. આપણો હાથ ખાલી ન હોવો જોઈએ. ત્યાં તારા ભાઈના છોકરાઓ હોય કોકને 50-100 રૂપિયા તું આપે તો પૈસા તો તારી પાસે જોઈએ ને. હવે એટલી બધી વિચાર નહીં બરાબર. આજે હું તને સામેથી કહું છું કે જ્યાં તારા બાપુજીને થોડાક દિવસ રોકાઈને આવ તો પછી તારે ખુશ થવું જોઈએ. ઠીક છે સારું ચાલ જા તું ફટાફટ જા.
બરાબર? ગોવિંદે આવું મારી સાથે કેમ કર્યું હશે? કોઈ દિવસ 500 રૂપિયા સાડી લેવા નથી આપતા. આજે મને 5000 રૂપિયા આપ્યા. લાગે છે દાળમાં કાંક કાળું છે. હાય, હવે કંઈ સારું લાગ્યું? મને હવે કંઈક સારું લાગ્યું. અરે સવારથી તો માથું દુખી ગયું, જવા દે ની ઘરે. મારું માથું છે ને અત્યાર સુધી પાકી ગયું હતું. આજે મારી પત્નીને જેમ તેમ કહીને ભગાવી છે. બસ એને હંમેશ માટે લાઈફમાંથી ક્યારે જાય ને હું એની રાહ જોઉં છું. અને મારી આગળની લાઈફ તારી સાથે કઈ રીતે વિતાવું ને એ વિચારું છું. તો શું પ્લાનિંગ કર્યું છે? પ્લાનિંગ તો છે ને મેં ઘણું બધું કર્યું છે, બરાબર. આપણે બંને લગ્ન કરશું, પણ પહેલાં છે ને આ બંનેનો કંઈ રસ્તો કરવો પડશે. તારા ઘરવાળાનો ને મારી પત્નીનો. મારી પત્નીનો હું ગમે તેમ કરીને કરી નાખીશ, પણ તારો પતિ છે ને તારી પાછળ કંઈક વધારે ગાંડો હોય ને એવું મને લાગે છે. મને પણ એ જ ડર લાગે છે કે આ બધું આપણે જેટલું વિચારીએ ને એટલું સહેલું નથી. પણ કાંઈક તો આપણે કરવું જ પડશે, બરાબર. જો શું કહું છું, જો આપણે બંનેને જોબ તો મળી ગઈ, બરાબર. અને ભવિષ્યમાં જો આપણા બેના લગ્ન થઈ જાય ને તો આપણને સાથે જ પોસ્ટિંગ મળી જશે એક જગ્યાએ. એ તો છે, તો સાચી વાત છે. ગોવિંદ, શું છે આ? અરે તું અહીંયા અચાનક, તને મેં કીધું ને તારા બાપુજી બીમાર છે, જા. તમે શું કરી રહ્યા છો આ? અરે કઈ નહીં, આ તો મારી ફ્રેન્ડ છે, બસ અમે ખાલી વાત. હું તમને કેટલો પ્રેમ કરું છું અને તમારા માટે મેં કેટલું દુઃખ સહન કર્યું છે, એની બદલીમાં તમે મને આ શું? અરે તું મેં શું નથી કર્યું તમારા માટે? ચાલ, અત્યાર સુધી તો મેં તને કીધું નહોતું, પણ હવે કહી દઉં છું કે મારું ને આનું ઘણા સમયથી અફેર છે અને હું તારી સાથે રહેવા માંગતો નથી. એટલે હું તને છોડીને આને મારી પત્ની બનાવવા માંગુ. ગોવિંદ, તમે આ બહુ જ ખોટું કરી રહ્યા છો. તમે મારી સાથે અન્યાય કરો છો, આ ખોટું કરી રહ્યા છો. ખબર છે હું તારી સાથે અન્યાય કરું છું, ખોટું કરું છું, બધી વાતની મને ખબર છે. તારે મને સમજાવવાની જરૂર નથી, હું કેટલો તો ડફો નથી, મને ખબર ના પડે. પણ હવે તું મારા જીવનમાંથી એક્ઝિટ થઈ જાય ને તો તારા માટે સારું છે, સમજી ગઈ? તો રહી વાત ભરણ પોષણની, તો હું તને 1 કરોડ રૂપિયા આપી દઈશ, ઠીક છે? તારો જિંદગીનો ગુજારો એને થઈ જશે. આપણો દીકરો હોસ્ટેલમાં ભણે છે, એનું શું? એને તારી પાસે રાખ. મારે હવે કઈ તારી કે તારા છોકરાની જરૂર નથી. રહ્યો બંને દીકરો અને માં સાથે જિંદગી ભર. મારે પૈસા નથી જોતા, મારે તમે જોઈએ છે. હજી હું તમને કહું છું, તમે પાછા વળી જાઓ. અરે હજી હું તને કહું છું કે તું જતી રહે, બરાબર. હવે પ્રેમથી જાય તો ઠીક છે, નહીં તો પછી જોઈ લે. મને ગુસ્સો નહીં પાવ અને નીકળ જા. અને હા, જતા જતા તારો કચરું છે ને લેતી જા. બસ ને, હવે તો ખુશ ને? મારા જીવનનો કચરો જતો રહ્યો, હવે તારે તારા જીવનનો કચરો કાઢવાનો છે. આપણે કરશું એ પણ કંઈ. જો હિરલ, આજે આપણે ફાલ્ગુની કલેક્ટર બની ગઈ છે, બહુ ખુશીની વાત છે. તો આપણે આજે બહાર હોટલમાં જમવા જવાનું છે બધાને, અને તારે આજે નિરાંત. સારું, વરસના વચલા દિવસ તો શાંતિ રહી. હવે ઢોળા કરવાના જ છે મારે. ભાવેશભાઈનું ઘર આ જ છે કે? હા બોલો ને. હા, તમે કોણ બેન? ભાવેશભાઈને બોલાવી આપો ને. પણ તમારે ભાવેશભાઈનું શું કામ પડ્યું?
તમે બોલાવો તો ખરા, હું વાત કરી લઉં છું. એક મિનિટ બોલાવું છું. ભાવેશભાઈ, ભાવેશભાઈ, કોઈ મહેમાન આવ્યું છે, તમારું કામ છે. હા, આ બેન આવે છે ભાવેશભાઈ, તમારું કામ છે. હા બોલો. હું શારદા છું, ગોવિંદની પત્ની. ગોવિંદ? એ કોણ? તમારી વાઈફ સાથે કોચિંગ ક્લાસમાં સાથે હતા ને? હા હા બોલો ને, શું છે એનું? સંજય, આ તમે જોઈ લીધું ને? આ તમારા ભાઈની પત્ની માટે ઘરની જમીન વેચી નાખી, મારા ભાઈના ફ્રેન્ડ પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજમાં લઈ આવ્યા, અને પરિણામ શું આવ્યું? પણ હવે શું કરીએ, ખાવાનું જોઈએ તો થઈ ગયું. આજ દિવસો જોવા માટે ભાવેશભાઈ તમારી પત્નીને તમે ભણાવી અને કલેક્ટર બનાવી. સારું બેન, તમે અત્યારે જાઓ, અમે કંઈક કરીએ છીએ. જોયું ને સંજય, આ તમારી ફાલ્ગુનીને કલેક્ટર બનાવીને કેટલો મોટો ફાયદો કર્યો. એ આપણા ઘરનું નામ, બોર્ડનું નામ, અને તમારું નાક કાપ્યું બધાનું. અને ભાવેશભાઈ, તમને બહુ શોખ હતો ને તમારી ધર્મપત્નીને કલેક્ટર બનાવવાનો. શું ફાયદો થયો? આ એના કારસ્તાન જોવો, ગામના ભાઈડાને લફડા કરીને બેઠી છે. તું થોડીક શાંતિ રાખ ને. આ બિચારાને શું કામ દાયજા ઉપર ડામ દે છે? દાયજા પર દામ નહીં, જે સત્ય હકીકત છે ને એ કહું છું. થવાનું હતું એ તો થઈ જ ગયું છે, પણ હવે શું કામ તું એને સંભળાવે છે? ભાભી, મને હજી નથી લાગતું કે આ વાત સાચી છે. બોલો. ફાલ્ગુની આવે ને એટલે હું એને પૂછીશ, પણ હું અંદરથી વિશ્વાસ છે મને કે કદાચ આ ખોટી હોઈ શકે, પણ નહીં, મારી ફાલ્ગુની આવું ના કરે. બોલો, હજી મારા દેવરજીને એવું થાય છે કે મારી ફાલ્ગુની આવું ન કરી શકે. તો શું આ ગાંડી હતી? એને ખબર નથી પડતી કે એનો ઘરવાળો અને તમારી ઘરવાળી બેનું ઈલું ઈલું ચાલે છે. ભાભી, આવું ન બોલો. અને તમને તો પહેલેથી જ એના ઉપર નફરત છે ને, અને એટલે કદાચ તમે પણ ગુસ્સામાં આવું બોલો છો, પણ જ્યારે તમને ખબર પડશે ને કે આવું નથી, ત્યારે તમને આભાસ થશે. એ આભાસ બાબાસ જો એક બાજુ, કે મારે કઈ જોર નથી. તમે જાણો ને તમારી પત્ની જાણે ફાલ્ગુની કલેક્ટર સાહેબા, બરાબર? હું જાઉં છું રૂમમાં. મોટા ભાઈ, બોલ. ઓલી બાઈ આવી હતી, એ ખોટું બોલતી હતી ને? એ ખોટું જ બોલે છે. હા, મને ખબર છે, ન કરે આવું. અને ભાઈ, મેં તો એને કલેક્ટર બનાવવામાં દિન રાત મહેનત કરી છે, અને મને ખબર છે કે આ બધે તો છે ને આવતા રહી. આ કેવું હોય ખબર છે, હારા હારા વ્યક્તિ બને ને, આ બહુ ઊંચા લેવલમાં પહોંચી જાય ને એટલે કોક તો બાથણું કરાવવા આવે, બદનામ કરે. હે ને, બદનામ કરાવવા. તો મને એ જ લાગે છે. ભાઈ, ભાઈ તમે કહો આ ખોટું છે? ખોટું છે ને? ખોટું છે. ખોટું તો મારી વાત સાંભળ. તારા ભાભીનો તો પહેલેથી ના સ્વભાવ એવો છે, તને ખબર છે. પણ આ હવ હારાવાના થઈ જાય, તું થોડીક નિરાશ રાખ, ઠીક છે? હા હા મોટા ભાઈ, હા બધું સારું થઈ જશે ભગવાનની દયાથી. હા. ભાવેશ, મારે તમને એક વાત કરવી છે. ફાલ્ગુની, મને ખબર છે તું શું વાત કરે છે અને શું મને કહેવાની છે, પણ તમે સાંભળો ને મારી વાત. જો સાંભળવાનું તો હવે છે ને રહ્યું જ નથી, અને
પહેલી વાત તો એ છે કે આપણા લગ્ન થયા ને તો તને ખબર છે કે લગ્નની પહેલાં પણ મેં કેવી મુશ્કેલીઓથી તને અપનાવી છે કે ભાભી તો માનતા જ નહોતા આપણા લગ્નની, પણ કેમે કરીને મેં મનાવ્યા. મેં એવું વિચાર્યું કે ભણેલી ગણેલી છોકરી છે આપણા ઘરમાં આવે અને આપણા ઘરનું કંઈક નામ રોશન કરે. પણ મારા નસીબ જ એવા કે આ બધું મારે ભોગવવું પડે છે. ફાલ્ગુની, હું તને ખાલી એટલું જ કહું છું કે મારામાં હું કમી હતી કે તે આવું પગલું ભર્યું, અને તારા માટે મેં હું નથી કર્યું. જમીન વેચી નાખી, દિવસ રાત મહેનત કરી, રાતથી સવાર સુધી આ તારા કામમાં દોડધામ કરીને સવાર સુધી જાગ્યો છું. અને તને ખબર છે કે ભાભી આપણા વિરુદ્ધ છે, છતાંય પણ હું ભાભીને પણ થોડા થોડા પૈસા દેતો હતો અને આ કારખાનામાંથી ટુકડે ટુકડે કરી ભેગા કરીને આને તારામાં નાખી દીધા. તારા આવ્યા પછી મારા જીવનમાં મને ખાલી એક જ લક્ષ્ય હતું, તારી બધી જ ઈચ્છાઓ હું પૂરી કરું, તારા બધા જ સપનાઓ હું પૂરા કરું. મેં આ નહોતું વિચાર્યું કે મારા આટલા બધા બલિદાનનું મને આ પરિણામ મળશે. તને ખબર છે કે જે ત્યાં મને દગો દીધો ને, આ દગાના કારણે પત્નીઓ પર પતિનો વિશ્વાસ નહીં રહે. અરે તું મને ખાલી એક વાર કે મારા પ્રેમમાં શું કમી રહી ગઈ હતી તે મારી સાથે આવું કર્યું. તે જ્યારે પણ કોઈ બી વસ્તુની માંગ કરી છે ને, મેં તને તરત લઈ આપી છે. તને ખબર છે આ છેલ્લા 1 વર્ષથી મેં ચપ્પલની જોડી પણ નથી લીધી. મેં વિચાર્યું કે આ ચપ્પલ લેવા કરતાં થોડા થોડા પૈસા ભેગા કરું ને તો એ મારી પત્નીમાં કામમાં આવશે. તારા સપનાઓ પૂરા કરવામાં મેં મારું જીવન જોખી નાખ્યું. ભાવેશ, કમી તમારામાં નહીં, કમી તો મારામાં હતી કે તમારા આટલા મોટા બલિદાનને હું ના સમજી શકી ને મેં તમને આવું પરિણામ આપ્યું. ભાવેશ, હું તો માફીને પણ લાયક નથી કે તમારી નજરોમાં નજર મિલાવીને હું તમારી માફી માંગી શકું. ભાવેશ, બની શકે તો મને માફ કરી દેજો. તમે કદાચ મને માફ પણ કરી દેશો, પણ હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકીશ. અરે તને માફ કરવા વાળો હું કોણ? કારણ કે તારી જિંદગી તો તારા હાથમાં છે ને. હે, તારા સપના તો સાકાર થઈ ગયા. મારું પણ એ જ સપનું હતું કે તું પણ આગળ આવીશ. હે, અને હવે તો તું કલેક્ટર પણ થઈ ગઈ. તો તારી ઈચ્છાઓ તો બધી પૂરી થઈ શકે ને. ભાવેશ, કલેક્ટર તો હું દુનિયા માટે છું, પણ તમારા માટે તો હું તમારી પત્ની જ છું ને. પ્લીઝ મને એક મોકો આપો, મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપો. હું તમને ક્યારેય નિરાશ નહીં કરીશ અને હું
હું પહેલાં જેવી થઈ જઈશ તમારી સાથે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ભાવેશ. પ્લીઝ મને એક મોકો આપો. ફાલ્ગુની, મોકો છે ને, મોકો તો એ વ્યક્તિને અપાય જે પરાયા હોય. તું તો મારી છો. મેં તને મારાથી ક્યારેય અલગ નથી કરી. અને કદાચ તું જા ને તો પણ તું અહીંયા પસેલી છો. નહીં ભાવેશ, હવે હું ક્યાંય નહીં જાઉં. હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું તમારી હતી અને તમારી જ રહીશ. બસ હું તમારી સાથે જ રહીશ. તો મને એક વચન આપ, મારી સાથે રહીશ ને? હે? તો ખાલી મને એક સવાલનો જવાબ દેજે. તું તારે કાંઈ પણની જરૂર હોય ને, નાની મોટી વસ્તુ કાંઈ લેવું હોય દેવું હોય, તું અચકાય વગર તું મને જરૂર કહીશ. હું તમને જ કહીશ ને. કારણ કે મારા માટે તો છે ને તું જ છો. અને ખરેખર ગણ ને તો હું તારા માટે જ જીવું છું. સાથે મરી તો નહીં શકીએ પણ જીવીશું જરૂર, હે ને?